હેલો એવરીવન, વેલકમ ટુ મીરાસ કિચન। આ વિડીયોમાં હું તમને મેંગો લસ્સીની રેસીપી શેર કરીશ। લસ્સીનું નામ બોલતા જ મને તો વ્રજની લસ્સી યાદ આવી ગઈ છે। તો કમેન્ટ કરી અને જણાવજો કોને કોને વ્રજની લસ્સી ગમે છે। મેંગો લસ્સી બનાવવા માટે અત્યારે મેં ફ્રેશ મેંગો લઈ લીધી છે। ફ્રેશ મેંગો અત્યારે સિઝન છે તો ઇઝીલી મળી જતી હોય છે અને મેંગોમાંથી જ આપણે કાંઈ ન્યૂ રેસીપી સર્ચ કરતા હોય। પહેલાં તો મેં મેંગોને વોશ કરી અને ડ્રાય કરી લીધી છે। આવી રીતના એને કટ કરી દઈશું અને એનું સ્કિન છે એ રિમૂવ કરી દેવાની છે અને અંદરનો પાર્ટ છે એને આવી રીતના સ્પૂનની હેલ્પથી ઇઝીલી નીકળી જશે। પિલરની હેલ્પની જરૂર નહીં પડે। હવે એક મિક્સર જાર લેશું અને મિક્સર જારમાં જે આપણે કટ કરેલી મેંગો છે એને એડ કરી દઈશું। પછી એમાં મિશ્રી એડ કરી દઈશું 1 ટેબલ સ્પૂન જેટલી। તમે સુગર બી લઈ શકો અને ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું છે। હવે બ્લેન્ડ કરી લઈશું। તમે આ બેથી બનાવશો એટલે એકદમ થીક લસ્સી બની અને રેડી થશે। તો પલ્પ રેડી છે। હવે એક બાઉલ લેશું અને સ્ટ્રેનર લેશું। એમાં આપણે સ્ટ્રેનરમાં દહીં લઈ લીધું છે। ફૂલ ફેટ મેં દહીં એનાથી બહુ જ ફાઇન ક્રીમી અને થીક લસ્સી બની અને રેડી થશે। તો જેટલું તમારે બનાવ્યું હોય એ રીતનું દહીં લેવાનું રહેશે। દહીંમાં જે ઉપર મલાઈ જામી હોય એ મેં એક સાઈડ લઈ લીધી છે ડેકોરેશન માટે લસ્સી સર્વ કરીએ ત્યારે। હવે જે પ્યુરે રેડી કરી હતી મેંગોની એ બી આમાં જ એડ કરવાની છે। પહેલાં સ્ટ્રેન કરી લેવાનું છે જેથી કરીને બધું જ દહીં મિક્સઅપ પ્રોપરલી થઈ જાય અને ક્રીમી બની જાય। પછી આપણે મેંગો પલ્પને બી સ્ટ્રેન કરી લેશું। એને બી પ્રોપરલી સ્ટ્રેન કરી લેશું જેથી કરીને મેંગોમાં રેસા હોય તો એ નીકળી જાય, રિમૂવ થઈ જાય ઇઝીલી। બધું સ્ટ્રેન થઈ જાય બધું પ્રોપરલી મિક્સ કરી દઈશું। બહુ ઝાઝું બીટ નથી કરવાનું, નોર્મલ જ કરવાનું છે। તમે મેંગો અને દહીં બંને એકસાથે બ્લેન્ડ કરશો તો એટલી થીક લસ્સી નહીં બને, એટલે ખાસ ધ્યાન રાખવાનું। આ સ્ટેપથી ફોલો કરશો તો જ થીક બનશે લસ્સી। હવે એક ગ્લાસ લઈ લઈશ અને ગ્લાસમાં મેં આવી રીતના થોડું મેંગો પલ્પ રાખી દીધો હતો તો એને આપણે બધી સાઈડથી થોડો સ્પ્રેડ કરી દઈશું જેથી કરીને એનો લુક ફાઇન આવે। થોડા મેં મેંગોના પીસ કટ કરી લીધા હતા નાની સાઇઝમાં તો એ એડ કરી દઈશું 1 ટીસ્પૂન જેટલું। અને પછી આપણે જે લસ્સી રેડી કરેલી છે એ એડ કરી દઈશું। તમે ડાયટ કરતા હોય તો સુગર સ્કીપ કરી શકો અને હેલ્ધી વર્ઝન બનાવી શકો અને આ બહુ સ્ટમક ફિલિંગ બી રહેશે। એક ગ્લાસ જો તમે આવી રીતના પી લેશો તો જમવાની બી જરૂર નહીં પડે। ગાર્નિશિંગ માટે ઉપર દહીંની મલાઈ મેં રાખી હતી એ એડ કરી દઈશું અને કટ કરેલા મેંગોના પીસીસ એડ કરી દઈશું જેનાથી લુક ફાઇન આવે। આ ઓપ્શનલ છે, તમને ગમે તો એડ કરી શકો પણ મેંગોના પીસીસ એડ કરશો તો એનો ટેસ્ટ બહુ જ ફાઇન લાગતો હોય છે લસ્સીમાં। અને પિસ્તા એડ કરું છું, તમે કોઈ બી ડ્રાયફ્રૂટ એડ કરી શકો। અને હા, લસ્સીનું નામ પડે અને હું વ્રજની સ્ટાઇલમાં ના સર્વ કરું એવું તો બને જ નહીં। માટીના ગ્લાસમાં બી સર્વ કરીશું, એનો બહુ જ ફાઇન અલગ જ ટેસ્ટ આવશે। કમેન્ટ કરી અને જણાવજો કોને કોને વ્રજની લસ્સી યાદ આવી ગઈ અને હા, રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરતા ના ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।